ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, કેમ છો? હોવ છો તમે જમો છો? આપણી મોર્નિંગ સન્ડેની સ્ટાર્ટ થઈ ગઈ છે અને જો ભાઈ આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા છે. ત્રિશાબેન આપણી પાસે આવી ગયા છે. હાય હાય કરે હાય. ટકલો રાના ખરાક સરસ મજાના વાળ આવી ગયા છે. આપણે ઓલરેડી હિંચકા ખાતા હતા, પણ મેં હમણાં જોયું કે મારી સામે છે ને સરસ મજાની ખાટલી ભરે છે. અમારી સામેની બિલ્ડિંગ છે ને એમાં ખાટલી ભરે છે. ખાટલી કા જો ફર્સ્ટ ટાઈમ આટલું સરસ કામ જોયું અમે ખાટલીનું. આ દાદાને એ લોકો સ્પેશિયલ ખાટલી ભરવા આવે છે. તો જો ભાઈ આજે 11 છે, દેવોઠી 11, બધાને 11ના રાધે. અને આજે મેનુ બહુ બધું હતું તો થોડુંક મોડું થઈ ગયું છે. આપણે 1:15 જેટલું થયું છે. જો મગની દાળ, મરચાં, દાણા, આમાં થઈ ગઈ છે મસ્ત રોટલી, એમાં છે ભીંડા બટાકાનું મસ્ત શાક, પછી મસ્ત મજાનું જો નક્ષભાઈને જાણો છે બર્થડેમાં, અને જો ભાઈ ગિફ્ટ રેપ થઈ ગયું છે આપણે સરસ મજાનું. હમણાં સુધી નક્ષબેન ઠીક નહોતું, આજે વળી ક્રિશાબેનને ઠીક નથી. રાત આખી હમણાં જાગવાનું થાય છે, એટલે બ્લોગનો એન્ડિંગ કાંઈ લીધો નથી. મેં કીધું સવારમાં લઈ લો. તો મળીએ હમણાં થોડીક વાર પછી નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ. ફ્રેન્ડ્સ, આપણે વરસાદી વાતાવરણમાં બહાર ચક્કર મારી આવ્યા હતા. અને જો ભાઈ કબૂતર અમારે ઉડ થયું છે. અને જો ભાઈ આપણે થોડાક એવા બચ્ચા પાર્ટી માટે ગરમા ગરમ ગાંઠી અને એવું બધું લઈ આવ્યા છીએ. ચંપા કદી ગાંઠિયા લેતા આવ્યા અને પાપડી ગાંઠી સરસ મજાના લેતા આવ્યા. ગરમા ગરમ ઉતરતા હતા તો મેં કીધું હાલો બચ્ચા પાર્ટી માટે લેતા જઈએ. ચાલો ગરમા ગરમ ગાંઠિયા ખાવા. જો ભાઈ વાગ્યા છે 1:30 અને આપણે હવે ઠેક બેઠા છીએ જમવા, કારણ કે નક્ષભાઈને સ્કૂલમાં થોડુંક મોડું થઈ ગયું હતું. તો છે અહીંયા છે હવે મગની ઢોકળીનું શાક છે, ભીંડા બટેટાનું, અહીંયા પપૈયા મરચાંનો સંભારો, અહીંયા રાઈસ, અહીંયા સલાડ, અને અહીંયા છે મસ્ત રોટલી. નક્ષભાઈ જો આવી ગયો છે. હાય કદે હાય. મસ્ત દાળ. ચાલો બધા જમવા. અહીંયા બનાવ્યું છે પાપડીનું શાક, ખીચડી. હેલો ફ્રેન્ડ્સ, જો ભાઈ ફાઇનલી આપણે રૂમમાં આવી ગયા છે અને આપણી ગુડ નાઇટ સ્ટાર્ટ થઈ ગઈ છે. બસ સુવાની તૈયારી, ફૂલ ચીલ કરીને આપણે સુઈ જશું, કારણ કે બેટરી ઓલમોસ્ટ આપણી લો થઈ ગઈ છે. તો મળી કાંઈક નવો જ બ્લોગ થાય, ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, સાયોનારા. અને હા, એક મસ્ત વસ્તુ જે આપણે પાપડી ગાંઠિયાનું શાક કર્યું હતું અને અલ્ટિમેટ મસ્ત થયું હતું. કેવું થયું હતું શાક? તને ભાવ્યું તું? નાક્ષભાઈને ભાવ્યું તું? અરે વાહ, તો એક વખત જરૂર ટ્રાય કરશો. બાય બાય, ગુડ નાઇટ.